રાણી સાહેબ કેમ છે? શું કહું મહારાજ? મારા રાણી સાહેબ રાજકુમારનું મુખડું નીરખી હરખી ઉઠ્યા છે. મારા રાણી સાહેબ પણ કુશળ છે અને મારા નવા રાજકુમાર પણ કુશળ છે. મારા રાજકુમારનું શું વર્ણન કરું? રાજકુમારનું મુખડું યાદ કરું છું તો જાણે આખી દુનિયા જ ભૂલી જાઉં છું. ઓહ, હજાર સૂર્યનો એમના મુખ ઉપર તેજ છે. એમના ગોરા ગાલ છે. ગુલાબની પાંખડી જેવા એમના હોઠ છે. એમનું ચમકતું અષ્ટમીના ચાંદ જેવો એમનું હાલ છે. અદ્ભુત. એમની કાળી અણિયારી ભમર આંખ છે. એમનું કમળના ફૂલ જેવો સુગંધિત શ્વાસ છે. એમની નાની આંખો ખોલે છે તો જાણે આખી દુનિયા જ નજર મહારાજ. એવું લાગે છે એવા દેવાંશી રાજકુમારના જન્મથી આખું વારાણસી ધન્ય બની ગયું છે મહારાજ. ધન્ય. પ્રિયંવદે, તું ખરેખર તારા નામ જેવા જ તારા ગુણ છે. કેટલું મીઠું બોલે છે. આજે આ આનંદના સમાચાર આપીને તે મારા જ નહીં આખી નગરીના રોમ પુલકિત કરી દીધા છે. એક પિતાને એનાથી વિશેષ શું સમાચાર હોય કે એનો પુત્ર સ્વસ્થ છે, સુંદર છે. રાણી સાહેબ પણ કુશળ છે. આજે તે બહુ જ સરસ સમાચાર આપ્યા છે. ખરેખર આજે અમને સૌને તે બહુ જ આનંદિત કરી દીધા છે. આલે પ્રિયંવદા, હું તારે જન્મનો દેવું અને તારે હવે 7 પેઢી સુધી કઈ નહીં ખૂટે એટલું આપીશ. વાહ મહારાજ વાહ. You paid that much to be a maid? તમે તો મારા 7 પેઢીનું દાન ફેરી નાખ્યું છે. Girl, મારા મહારાજ તો કેટલું દાન દેતા છે. જુઓ મને કેટલું બધું આપ્યું છે. આજ કેટલું બધું આપ્યું છે. આમાં પણ તમારી આજ્ઞા શામિલ છે. તમે પણ આમાં ભાગીદાર છો. તમને પણ લાભ મળવો જોઈએ. તમે પણ થોડો લાભ લઈ લો આમાંથી. ધન્ય છે મહારાજ, ધન્ય છે. વાહ, કેટલું સરસ મજાનું ભેટણું લઈને હવે પ્રિયંવદા ચાલ્યા છે. એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર તાળીઓ. આનંદની ઘડી આજ આવી. ચાલો બધા. આનંદની ઘડી આજ આવી. સારા નગરમાં ઘોષણા કરાવો. ઇશ્ક વાગુ વંશનો કુલ દીપકનો જન્મ થયો છે. Wait one second. ઘરે ઘરે તોરણ બંધાવો. ઠેર ઠેર નાચ ગાન કરાવો. અને
બંદીવાળાને પણ મુક્ત કરાવો. બધી જ દુકાનો શણગારો. Give me one. આજે આખી નગરીમાં મહોત્સવ થવો જોઈએ. Or chocolate. એક જ મિનિટ. આ દીદી Oh, you dropped it. અમે ત્યાં બેસીને ખુશ. એક જ મિનિટ. જલ્દીથી જો બોટલ છે વોચ આઉટ બોટલ છે એની પર પગ નહીં મૂકીને પર્સ પણ છે મંત્રીશ્વર એટલા બધા આનંદમાં આવી ગયા છે હવે ચાલ કે આવું થાય હા? મંત્રીશ્વર એમ કહે છે જેવી આપની આજ્ઞા, બસ આપની આજ્ઞા મુજબ અમે સર્વ તૈયારી કરીશું. રાજાની પ્રેરણા કે બસ બધી જ જગ્યાએ નગરની અંદર દરેક દુકાનોને શણગારો, જેટલા પણ બંદીવાળા છે બધાને મુક્ત કરો. અશ્વસેન રાજાના મનનો ખૂબ આનંદ છે. એકવાર એમના આનંદ માટે અને રાજ દરબાર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ